સુરતના પાર્લે પોઈન્ટ ખાતે આવેલા મેરિયોટ ખાતે સુરત પ્રીમિયર સ્કૂલ દ્વારા એડમિશન એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલ એડમિશન માટે એક્ઝિબિશનમાં આવનારા લોકો માટે સેફટી અને સિક્યુરિટી સાથે કોવિડ ગાઈડલાઈનને મુજબ બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કરાયું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોર્ડિંગ સ્કૂલ અને ડે સ્કૂલ તારીખ 27 અને 28 ફેબ્રુઆરી 2021ના રોજ સુરત મેરિયટ ખાતે દર્શાવાઈ હતી, જેમાં વાલીઓ કે જેઓ સુરતમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેઓએ સ્કૂલના વડાઓ તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી હતી। તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયાઝ સ્પષ્ટ કર્યા હતા। વિશ્વસનીય અને અપડેટ સ્પોર્ટ કાઉન્સેલિંગ અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપવામાં આવી હતી। મારું નામ જયદીપ ત્રિવેદી છે। પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના અમે આયોજન કરતા છીએ, ઓર્ગેનાઇઝર છીએ। પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું છેલ્લા 15 વર્ષથી અમે સુરત સિટીમાં એનું આયોજન કરીએ છીએ। આ સતત 16મું વર્ષ છે। આ એક્ઝિબિશનનો અમારો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે પણ ઇન્ડિયાની ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ હોય છે એ બોર્ડિંગ સ્કૂલ્સને અમે એક જ જગ્યાએ લઈને આવીએ છીએ અને બોર્ડિંગ સ્કૂલ્સની જનરલી માહિતી લોકો પાસે વન સાઇડેડ હોય છે, એટલે ગૂગલથી કે યુટ્યુબના માધ્યમથી જે માહિતી મળી હોય એ જ માધ્યમથી માહિતી એમની પાસે હોય છે। એટલે રાઇટ ઇન્ફોર્મેશન એટ અ રાઇટ પ્લેસ, આ અમારો એક ઓબ્જેક્ટિવ છે। એટલે તમે અહીંયા જોઈ શકો છો કે ભારતના અલગ અલગ શહેરોથી, રાજ્યોથી જે બોર્ડિંગ સ્કૂલ્સ આવેલી છે, અંદાજથી 18થી 20 સ્કૂલ્સ આવેલી છે। સ્કૂલ્સ ભુજથી આવેલી છે, મહેસાણા, વડોદરા, મુંબઈ, બેંગ્લોર, દહેરાદૂન, આ બધા જ જગ્યાએથી આવેલી છે। તો એ સ્કૂલ્સના ડાયરેક્ટર, સ્કૂલના પ્રિન્સિપલ, સ્કૂલની એડમિશન ટીમ અહીંયા આગળ હાજર છે। તો સુરતના વાલીઓ માટે એક અનોખી ઓપોર્ચ્યુનિટી છે કે અહીંયા આગળ એ લોકો જાતે આવી 1 to 1 એમની સાથે બધા જ જે એમના પ્રશ્નો છે એમનું નિરાકરણ લાવી શકે છે, એમને પૂછી શકે છે, એક ઓપનલી ડિસ્કસ કરી શકે છે। કારણ કે જનરલી શું થતું હોય છે કે પેરેન્ટ્સ પાસે એક વન સાઇડેડ ઇન્ફોર્મેશન હોય છે જે ગૂગલથી એમને મળી હોય એ। અહીંયા એમને રાઇટ ઇન્ફોર્મેશન મળે છે, રાઇટ સોર્સથી મળે છે, રાઇટ ડિસિઝન મેકરથી મળે છે। આવી ઓપોર્ચ્યુનિટી માટે ઘણા જ અહીંયા સુરત નવસારીના આસપાસના વિસ્તારના પેરેન્ટ્સે બહુ જ અગાઉથી અમારી પાસે એમનું રજિસ્ટ્રેશન પણ કરાવેલું હોય છે કે એ લોકો અહીંયા આવીને એમને મળવા માગે છે। તો હું તમારા મીડિયાના માધ્યમથી એ જ વધારે જણાવવા પ્રયત્ન કરું છું કે મેક્સિમમ પેરેન્ટ્સ આનો એક લાભ લઈ શકે। આજે અને આવતીકાલે એટલે તારીખ 27 અને 28મી સુરત મેરિયટ હોટલ જે અંબિકા નિકેતનમાં આવેલી છે, અઠવા લાઇન્સમાં, ત્યાં આગળ એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે। આની સાથે સાથે તમે જોઈ શકો છો કોન્વર્ઝેશન વિથ પેરેન્ટ્સના મગજમાં બહુ જ બધા કન્ફ્યુઝન હોય છે કે કઈ રીતે સારી સ્કૂલની શોધ કરી શકાય, સ્કૂલની નક્કી કરતી વખતે એમાં કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ, સ્કૂલ કયું બોર્ડમાં ભણાવે છે, એ બોર્ડમાં શું ભણાવવામાં આવે છે, ICSE બોર્ડ ને કેમ્બ્રિજ બોર્ડનો શું તફાવત છે, આ બધા જ પ્રશ્નો માટે અમે પેરેન્ટ્સ માટે સેમિનારનું પણ આયોજન કરેલું છે અને એન્ટ્રી તદ્દન ફ્રી છે। તો મેક્સિમમ પેરેન્ટ્સ આ ઓપોર્ચ્યુનિટીનો લાભ લે એ હેતુથી જ મીડિયાના માધ્યમથી હું દરેક વાલીને વિનંતી કરીશ કે એક્ઝિબિશન આજે ને આવતીકાલે સુરત મેરિયટ હોટલ અઠવા લાઇન્સમાં છે, તો જરૂરથી લાભ લેવા વિનંતી। તો પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જે તક મળી છે તે અન્ય કોઈ જગ્યાએ મળતી નથી, પરંતુ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકી છે। પોતાની જાતે સ્કૂલ પાસેથી વિશ્વસનીય માહિતી વાલીઓએ મેળવી હતી। આ એક્ઝિબિશનમાં મળનાર લાભોની લાંબી યાદી છે। વાલીઓ માટે તેમના બાળકોના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું। અઝર કુરેશી, G24 ન્યૂઝ।